નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ખેડૂતના એક ખેતરમાં ઊભી છું અને અમરાપર ગામ છે. અહીંયાથી સૌની યોજનાની પાઇપલાઇન પસાર થઈ રહી છે અને ખેડૂતો એટલા ત્રાહિમામ પોકારી ગયા છે કે એમના શિયાળુ ઊભા મોલ ઉપરથી આ પાઇપલાઇન પસાર થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને એક મહિલા ખેડૂત મારી સાથે છે. બેન, કેટલું નુકસાન થયું છે? અમારે 2 થી 2.5 વીઘાનું નુકસાન થયું છે અને 5 થી 6 ખાંડી ઘઉંની નુકસાની છે. અમે મજૂર માણસ છીએ તો અમને કઈ વળતર મળી નથી. કેટલી વળતર મળવી જોઈએ? વળતર અમને મળવી જોઈએ 50 થી 60 હજાર, તો અમને કંઈક મળે, નહીતર અમને શું મળે? અત્યારે પાક ઉપર આવ્યા ને અત્યારે અમારું નુકસાની 10 દિવસ ખોભરી ગયા હોત તો અમારે કઈ વાંધો નહોતો. ઊભા ઘઉંના પાક ઉપર પસાર જો એમને જીસીબી હાલી ગઈ છે, બધું ખોદી નાખ્યું. તમને કોઈ પેલા નોટિસ કે જાણ ના, કઈ જાણ કરવામાં નથી આવી. અમારું વાવેતર ચાલુ હતું ત્યાં બાજુમાં સૂનો નાખી ગયા હતા. અમે પૂછ્યું તો અમને કઈ જવાબ જ નહોતો દીધો. અમને કઈ કીધું હોત તો અમારે 4 મહિના અમે નો વાવેતર કરત, પણ અમે વાવી દીધું, પાકી ગયું ને 4 મહિના અમે મહેનત કરીને અમને કઈ વળતર નથી મળી. કેટલા દિવસમાં હવે પાક પાકી જવાનો હતો ઘઉં? 10 દિવસમાં. 10 દિવસે રાહ ન જોઈ? 10 દિવસે રાહ ન જોઈને અમને કીધું જ નથી, નોટિસ જ નથી આપી, અમને જાણ જ નથી કરી. અમે હાજર નહોતા ને અમારે ખોદી નાખ્યું છે. એવી રીતે તમે કદાચ એ ખાનગી કંપનીઓના એની પરિસરમાં કે એમની કંપની હોય ત્યાં જાવ તો તમને જવા દે? નો જ જવા દે ને. તો પછી તમે વિરોધ ન કર્યો? અમે વિરોધ કરીએ જ છીએ, અત્યારે જ કરીએ છીએ. ને પોલીસ ને અમારું તો નબળા માણસ કોઈ સાંભળે નહીં ને. અમને અહીંયા આવીને આવ્યા હતા તો અમને બાંધવા માંડ્યા ને અમને ખરાબ વેણ બોલવા માંડ્યા. શું કીધું? ઈ કે તમારે અહીંયા આડું આવવાનું જ નથી, તમારે ઈ કે તમે તમારા ઈ કે શેઠને પૂછો, ઈ કે અમે તમને નો કઈ ઓળખાણ પડે. ઈ કે અમે આવીને અમે 2 માણા આવ્યા હતા ત્યારે તો અમને કોઈ જવાબ જ ન દીધો. ને કે તમને તમારી વળતર મળી જાય. હજી સુધી વળતર નથી મળી, 1 રૂપિયો પણ વળતર નથી મળી. એક મહિલા ખેડૂત છો, આ વર્ષમાં ખેડૂતોએ અવાજ તો ઉઠાવ્યો છે, કડદાકાંડ થયા છે, ખેડૂતોની મિટિંગો થઈ છે, જાગૃતિ આવી છે, પણ મહિલાઓ ઓછી દેખાય છે. એનું કારણ શું છે? ઘરેથી મહિલાઓ બીવે છે, ગમકાવે એટલે બીવે છે. સરકારથી જ બીવે છે, પછી કેવા છે ભાજપ બોધી જ હાલે છે. હું તો એમ જ કઉ છું અત્યારે. અમને નહીતર ખેડૂને જોવું જોઈએ ને. ચોમાસું પાક કઈ નથી મળ્યો તો એની વળતર ભાગ્યાવાળાને કોઈ નથી મળી. ખેડૂને મળી તો ખેડૂને શું છે? ખેડૂને મહેનત તો નથી કરવી, ભાગ્યાવાળા મહેનત કરે છે તો ભાગ્યાવાળાને 1 રૂપિયો પણ મળ્યો નથી. તો અત્યારે અમારા થયો મોલે બગાડી નાખ્યો છે, તો અમારે શું સમજવું? 10,000 કરોડનું સહાયનું જે પેકેજ મળ્યું હતું એમાંથી ભાગ્યાવાળાને 1 રૂપિયો પણ નથી મળ્યો. તો ભાગ્યાઓને સહાય મળવી જોઈએ? મળવી જ જોઈએ ને. ભાગ્યાવાળાની જ મહેનત છે, મહેનત કરે એને નથી મળતું. જે મહેનત નથી કરતા એને રૂપિયા મળે છે ને રાજકારણીને મળે છે. તમે જમીન ભાગમાં વાવો છો કે તમારી પોતાની છે? અમારે ભાગ્યું જ છે, અમારે જમીન જ નથી. અમારે 20 વીઘા ડેમ માંથી એ સરકારે લઈ લીધી, ના ભાગ્યા રાખે એ સરકાર લઈ જાય. એટલે સરકાર જ અત્યારે અમારે તો વાહે પડી ગઈ છે. અને ભાગમાં જમીન રાખતા હતા એમાંય નુકસાની દર વર્ષે કેટલું તમે મૂડી રડી લ્યો છો જમીન ભાગમાં રાખીને? અમે ખર્ચો નીકળી જાય? 1.5-2 લાખ રૂપિયા અમને એમ મળે, પણ મહેનત કરીને અમને રૂપિયા જે મળે છે એ આવી સરકાર ખાઈ જાય છે. તો ઘરમાં કેટલા નુકસાની આવી ગઈ હોય. ઘરમાં કેટલા સભ્યો છો? અમે ઘરમાં સભ્ય છે 5. 5 જણાનું 1.5-2 લાખમાં આખું વર્ષ નીકળી જાય? તો કાઢવું જ પડે ને, કઈ મુસીબત નો લેવા જવાય. સરકાર અમે આ કામિયા છે એ ખાવા નથી દેતા, સહાય તો નથી આપતા, પણ લઈએ બીજું હું કરકચર કરવી પડે. શું કહેશો? જમીન ભાગમાં રાખો છો અને હા, પણ ભાગ્યાઓને લઈને શું કહેશો? એમની પરિસ્થિતિ એવી હતી કે ભાઈ જમીન ભાગમાં રાખીએ છીએ એટલા રૂપિયામાં 5-6 જણાનો જીવન નિર્વાહ ખર્ચ આખા વર્ષનો કાઢવાનો હોય છે. શું કહેશો? બેન, એમાં પુરવાર ન થાય પણ ઘણું ખરું કરકસર કરીને રોડવીએ છે. શું કરીએ બેન? અટાણે તેલે ખાવા નથી, તપા કરો ઘરું. આ બધા ખેડૂત છે એના ઘરના તપા કરો તમે. બીજો ડબ્બો નીકળે ને બેન, અમારે 1 રૂપિયો વળતર નથી જોતા. આપણે કોઈને ઘેરે નથી ગયા. બરોબર, તમે આ ભાઈને ઘેરે તપા કરો, અમારી ઘેરે કરું ને ખુદ. અટાણે એટલી બધી હાલાકી ખરાબ છે. અમારો થયો મોલ અમારું પૂરું કરી નાખ્યું. અટાણે આંબામાં મોર આવ્યા એ ભાંગી નાખ્યા. જો આવી કેરીઓ આવડા આંબા અમે કેટલા વર્ષ છે આમાં મહેનત કરીએ ને. આમાં સોરા છે, જોરિયા દેખાય. આ તોડાવીને આ માણસોએ અમારો નાશ કરી નાખ્યો. આવડા ઝાડવા કાપી નાખ્યા. અમારા દીકરાઓને માન નાખ્યા. આ દીકરા છે, દીકરાઓની જેમ ઉજેરા ભાઈ. અને અમારા છે ને અહીંયા ખુલ્લું કરી નાખ્યું ને ઓશિતાનું બેન. ત્યાં જો અમારી એવડી નારિયેળીઓ આવક થઈને એમાં આવા ફાકા રોજું ખાઈ ગયા. ભૂંડડા આ ફાકા પાડીને જો આ નારિયેળું પડી ગયું એ જોઈ લો. આ રૂબરૂ છે. આના સિવાયની જમીનમાં અમારી ખૂબ નુકસાની છે બેન. સામેની ઓયડી છે ને
એ આખી તળાઈ ગયા કડકડકા હલીને આ બેકરુથી આજુબાજુ તળ્યું પાડ નાખી, આ દિવાલું તોડી નાખી. આમાં અમારે આંબો કોઈ દી બેહે નહીં બેન, ઝાડવું થાય નહીં. આ પાઇપલાઇન લોખંડ છે, લોખંડની અંદર અમારું કંઈ થાય નહીં. આ જમીન જ અમારે વ્યસ્ત થઈ ગઈ. દાર ન કરી શકીએ, વાવી ન શકીએ, મકાન બનાવી ન શકીએ, અને આ જેદી તૂટે ને તેથી અમારા ખેતરું ધોઈ મારે. આ બધાય પાઇપલાઇન તૂટે તો શું થાય છે? ખેડૂત પાયમાલ થઈ જાય બેન. આ જેદું અમારું કરે ને તેથી આ તરિયા દેખાડી દે. એક કોરથી આ જંગલનો ત્રાસ છે અમારા જાનવરનો, એક કોરથી આનો ત્રાસ છે, એક કોરથી આ ડેમનો ત્રાસ છે. અમને પાણી છે ને અમારી બાયુ છે ને અધેલ લુગડા લઈને માન આવે છે. અહીં હલાય એમ નથી. આ જોઈ લ્યો આ રસ્તાની પરિસ્થિતિ. અમે કેમ જાણે પાકિસ્તાન વાળા હોય, અને આ પાકિસ્તાનના વિઝા કરાવી ગયો તો અમે વહી જાય, બરોબર? અમે અહીં રહેવાય નથી માગતા બેન, એટલો અમારી માથે અત્યાચાર. કાયમી નોખી નોટિસો આવે, સમજી ગયા? એટલે તમે આમાં સહકાર આપીને અમને કંઈ મદદ કરો તો અમે જીવી શકીએ. નકર આ સરકારને કયો વિઝા કરી દે પાકિસ્તાનના, બીજા દેશમાં વહી જાય, બરોબર બેન? અહીં તમારે જોતું હોય તો આ બધું તમે લઈ લ્યો ને, બરોબર? પછી અમે એના ત્રાસથી અમે ભાગી ગયા બેન. એને કહી દીધું કે તમે ગારો જાઓ, અમે તમને પૂગી ન હોગી. કારણ કે અંદરથી આત્મા અંદરથી અમે બેન એને કીધું જો એટલે કોણે PSI ને બધા હતા. મેં કીધું આ બધા મગરમચ્છું છે યાર, અમારે તો 1000 રૂપિયા જેવી આમાં વળતર હોય સામાન્ય, અને તમે આ અબજો રૂપિયાના દિવારા ફૂકો છો, તો તમે અમને એટલી દેવા તૈયાર નથી. ને એ બેન સાહેબ એની કોર બોલતા હતા, સંસ્થાની કોર, અમારી કોર કોઈ બોલ્યું નથી. અને અમે તૂટીને થઈને જો આ છે ને હાથું તૂટી ગયા. અટાણે એવી પરિસ્થિતિ છે કે અમારે થ્યોમોલ, માંડવી, ગાંવ, આ આંબાની બધી પૂરું થઈ ગયું બેન. રસ્તાની તમે કીધું ગામનો રસ્તો અહીંયા છે ને આ માળિયા અમરાપુર, આ માળિયાને જોડતો જૂનો રસ્તો છે, અને કારીમડા અમરાપુર જોડતો રસ્તો છે બેન. અહીંથી વેરાવળે સોમનાથે લાગુ પડે, આમ માળિયા લાગુ પડે. આ એ રસ્તો અમારો જૂનો છે. આ રસ્તા હતા નહીં, માળિયા રસ્તો જૂનો છે. આજે અમારી આ રસ્તાની એવી હાલત છે, અમારી બેન દીકરી નીકળી હોય ને તો તરી હગે એમ નથી. અને આ ગામની અંદર ક્યાંય દવાખાનાનું કે આ તે કામ હોય, બેંકનું કામ હોય, પોસ્ટનું કામ હોય, કોઈ પણ કામ હોય તો એક અમરાપુર એવું ગામ છે કે ત્યાં બધા ઓલું કરવા આવે, એટલે આ જ રસ્તે આવે ભણવા, સ્કૂલથી માંડીને. આમ જંગલ આવી ગયો તો એ રસ્તો બેન અમને ચોમાસામાં કેટલો ટાઈમ પાણી ભર્યું હજી ભર્યું હોય છે બેન, જોવું હોય તો 6 મહિના હજી છે. આ ડેમનો ઠુવો બેન અમારે હલાય એમ નથી આ રસ્તામાં. અને આ રસ્તો અમને બનાવી દેવાનો છે. રાજકીય રીતે કંઈ પણ દબાયેલો છે એ રસ્તો બેન. બાકી આજે ગામને જોડતા રસ્તા તાત્કાલિક થાય છે. એટલે અમારી માથે ફરતી આની કોરથી આ લોકોનો અત્યાચાર, આનો આ પાઇપલાઇન વાળાનો અમે ક્યાંય નીકળી શકીએ એમને. એટલે અમે કીધું અંદરથી કે અમને ક્યાંય મોકલી દો તો અમે આ તમને દઈને વહી જઈએ, બરાબર? એટલે અમારી રજૂઆત છે બેન, અમારી સહાયતા કરો તો બધાની ભલાઈ. ખૂબ ખૂબ આભાર. શું કહેશો તમે પાઇપલાઇન મુદ્દે? ખેડૂતો સૌની યોજનાની જે પાઇપલાઇન પસાર થઈ રહી છે અમરાપર ગામમાંથી, ખેડૂતોમાં આ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. બેન આમાં એવું છે કે જો ખેડૂતોને પહેલાં જાણ કરી હોત તો એ લોકો વાવેતર ન કરે. અગાઉથી જાણ કરી હોત કે ભાઈ તમારું અમે અહીંયા પાઇપલાઇન ફિટ કરવાના છે, તો ખેડૂત બિચારા એનું વાવેતર ન કરે. આજે એણે વાવેતર કર્યું, ઊભા પાકમાં નુકસાની ગઈ, તો એને એનું યોગ્ય વળતર તો મળવું જોઈએ ને. ખેડૂત ના નથી પાડતા કે તમે અહીંયા પાઇપલાઇન ન ફિટ કરો, એવું એક પણ ખેડૂએ ના નથી પાડી. તો એ બધા ખેડૂતોને પોતાનું યોગ્ય વળતર તો મળવું જોઈએ ને. આજે આટલી પાઇપલાઇન અહીંયા એટલું ઊંડું ખોદાણ કરી અને ફિટ કર્યું, આ એને ખેતી કરવામાં પણ બહુ મોટો ખર્ચો થાય ને. આ લેવલિંગ કરવામાં પણ લાખ રૂપિયા જોઈ જાય, ત્યારે ખેડૂતનું ખેતર પાછું હતું એવું થશે. અને બીજું કે આ જે પાઇપલાઇન ફિટ કરી એની ઉપર એ લોકો કાંઈ ડ્રિલિંગ બોર કે મકાન કે એ તો બનાવી શકવાના નથી. તો એને યોગ્ય વળતર મળે એવું સરકારે વિચારવું જોઈએ. બીજું કે અહીંયાથી જ જો આ વચ્ચોવચ્ચ પાઇપલાઇન અહીંથી નાખી, એના કરતાં સૌની યોજનાનું જો આ ડેમથી આગળ પાછળથી પણ થઈ શકે એવું હતું, જો આ તો ખેડૂત ઘણા બધા બસી જાત. આપ શું કહેશો? મારું કહેવાનું બેન એમ છે કે આ લોકોને પહેલેથી જ જો જાણ કરી હોત ને તો આ લોકો વાવેતર ન કરે. વાવેતર કર્યા પછી છેલ્લે એન્ડમાં જો અત્યારે ઘઉં કેવા થઈ ગયા, કટર હાલે એવા થઈ ગયા, 5 દિવસની મુદત આપી હોત ને તો આ લોકો ખેડૂતનું હાસવી લેત, તો એને એટલી બધી નુકસાની ન થાય. નુકસાની એક તો ખેડૂત નહીં થઈ, જેથી કરીને ભાગ્યા હોય એ તો 4 મહિના મહેનત જ કરતા હોય, તો એને નુકસાની કોણ આપે? આ તો જે વળતર આવવાના તો ખેડૂતને આપવાના છે. હજી અત્યારે ભાગ્યવાળા નુકસાની થઈને કોણ આપવાનું છે? તો સરકારે એની બહુ ધ્યાન દોરવું જોઈએ ને, અને એને કોઈ સહાય મળવી જોઈએ, એવું કહેવાનું છે. કાકા તમે શું કહેશો?
તો કોઈ પણ અમને કોઈ નોટિસ નથી દીધી ને કરીને અમને 3 મહિના પહેલાં નોટિસ દેવી જોઈએ કે ભાઈ કોઈ તમે વાવેતર કરતા નહીં કે અમે અહીંયા આવતો તો કોઈ પણ અમને નોટિસ દીધી નથી ને અહીંયા આવ્યા એટલે કે ભાઈ મેં કીધું તમે ઓલા સાહેબોને હતા તે અમને તમારે નોટિસ દેવી જોઈએ કે અમને આમ કરવું જોઈએ એ કહેતો કે મને એમ કીધું કે તમારે એમ ક્યાં આવ્યા તો મેં કીધું કે આ અમારો આંબો 20 વર્ષનો આંબો આ કર્યો છે તો તમે અટાણે અમારો દીકરો કહેવાય છે અમે મહેનત કરીને આવજો ઓલો કરીએ છીએ ને જો અમે વાયડા થઈ તો પીએસઆઈ બધા હતા એ બધા હતા નહીં મેં કીધું કે તમે આગળ બાંધીને લઈ જાઓ અમારું કોણ સાંભળે અમે ગરીબ માણસ છે અમારું સાંભળે કોણ અમે આમાં બધા મહેનત રાત દી કરી આને કેટલા વર્ષ આમ બહુ તમારો દીકરો 20 વર્ષ મેં કીધું કે ને કોક કહે કે ભાઈ આને તમને આટલા પૈસા દો આ દીકરો દઈ દો એટલે તમે દઈ દો મેં કીધું ને તો અમારા 3 દીકરા ઊભા કર્યા છે કહું હા ઉજરી તો અમારે તો હવે આમાં કંઈ વાવેતર જ નહીં થઈ કંઈ નહીં થઈ તો અમારી જિંદગી તો વહી ગઈ આમાં તો આ 100 વર્ષ ઝાડવું આપણે મેં કીધું કે આનો હિસાબ દાદા મેં સાંભળ્યું કે આંબા છે ને દીકરાને વડા કરવા અઘરા હોય ને એટલે આંબાને વડા હા કરવા અઘરા અઘરા હોય. હોય તો મેં કીધું આ 1 વર્ષ દે એક આંબો અમને 10,000 રૂપિયા દે તો આની 100 વર્ષની જિંદગી હોય 100 વર્ષ ઉપરની તો આનો હિસાબ તો કરો છો તો કે એ તો નહીં આવે ને 20,000 જાય છે તો મેં કીધું ભાઈ તો પાડી નાખો લ્યો તમે તો આગળ બાંધીને વયા જાઓ તમારે 2 મોટર આવી છે બધાય ભરાઈને જમાદાર ને પીએસઆઈ ને બધા એ અહીંયા ઊભા હતા જ ન કહેતો તો અમે શું કરીએ તમે અમને બાંધીને લઈ જાઓ હા હા તો એ હાંભળા કર્યા ને એ જીસીબી મારી દીધી એ તો કે 20,000 એમ કરી તો ઓલા વયા ગયા હમણાં તરત કઈ કેટલું નુકસાન છે દાદા? કઈ તો એ કઈ વયા ગયા પછી તો એ કેટલી દીધી હોય કેટલી મેં કીધું તમે 5 જણાને હું નથી કહેતો 5 જણાને બરકીને કે ભાઈ આ ઝાડવાને વરસ એટલી કિંમત આપે એ જ આપણે જોઈએ 5 જણા ન્યાય કરે ખેડૂતના દીકરા છે તમે ખેડૂત હોય છે કે ભાઈ આપ એક આંબો વરસ કેટલા પૈસા આપે એ ન્યાય કરી એનાથી આઈટે 500 રૂપિયા ઓછા દેજો હા તો કે નહીં એ તો અમારું બંધારણ છે અમે કઈ જ નક્કી થાય લ્યો પછી તો શું કરી લઈએ આપણે દાદા દુઃખ થાય જમીન તમારી પોતાની તમારી માલિકીની હા. જમીન શિયાળામાં ઊભો પાક પાક એ તમને નોટિસ વગર સીધી લાઈન નાખી દીધી એટલે હા. તમને દુઃખ તો થતું હા હશે. નોટિસ તો ઈ પછી વહેલા અધિકારીઓને પગાર લેવા દે અમારે કોણ બોલે ને કોઈ પણ વસ્તુ છે ને બેન મેં એ પોલીસ ખાતાને કીધું તમે અમને પરભાર બાંધીને લઈ જાઓ અમારી માથે કોઈક ફરિયાદ કરશે તો તમે આવશો તો આ અમને પરભાર જ બાંધીને લઈ જાય નથી અમારી માથે નોટિસ નથી અમને જાણ નથી કર્યું કે અમને કોઈ કીધું નથી તો અહીંયા હેઠે હેઠ વાં આવ્યો તો કોઈ દી અમને જાણ નથી કર્યું નકર આ વાવેતર જ નહીં તો ત્યાં અહીંયા પડતર હતું ને ત્યાં એને કીધું કે ભાઈ પડતર રાખો 1 મહિનો તો પડતર રાખી દઈ ગયા તો ન આવ્યા હા વાવેતર થઈ ગયો આ ઘઉં પાકમાંથી આવ્યા ને અહીંયા જીસીબી મૂકી તોય અમે કીધું ભાઈ અમે 10 દી ખોપરો 10 દીમાં અમે અમારી ઉપજ લઈ બધા આગળ મજૂર માણસ છે મહેનત કરી તો એને મૂકી દીધું હા કોઈનો સાંભળતા જ નથી કોઈનો તો પછી આપણે નાના માણસો તો શું કરીએ સરપંચ અમારો અહીંથી નીકળ્યો ને તો એ ગાડીમાં બેસીને વયો ગયો ઓલા ફોન કર્યો સાહેબ ભેરો વયો ગયો અમારો સરપંચ સાહેબ એવો તાલુકા સભ્યને ફોન કર્યો ભાઈને બધાને ફોન કર્યા એ કંઈ આવ્યા નહીં હા બધાને ફોન કર્યા એ કંઈ આવ્યા નહીં પછી તો અમે તો કોણ આપણે મત માગવા આવે હા? મત માગવા આવે હા મત માગવા આવે 5 વર્ષ મત માગવા આવે પછી મત માગીને વયા જાય તો આપણે અધિકારીઓનું કામ શું તાલુકા પ્રમુખનું ધારાસભ્યનું સરપંચનું કે કોઈ આપણી માથે આવે આફત આવી હોય તો આપણને એનો રસ્તો બતાવે આપણે એને સમજાવે કે ભાઈ આ રીતે આમ થાય તો એ તો આપણે કોઈ ઓલા પૈસા મોં ભરી દીધો એટલે વયા ગયા પૈસા ખાઈ લીધા હવે એને મત આપશો? હા હવે એ તો મત પણ એને તો લઈ લીધું ને આપણું તો બગાડી નાખ્યું નકર સરપંચ છે ગામનો સરપંચ છે એ બાપ કહેવાય ગામનો બાપ કહેવાય તો એને ગાંઠનું બેને સમજાવવા જોઈએ કે ભાઈ આ ખેડૂતને એટલું તમારે દેવું જોઈએ તો આવા નબળા માણસનું કોણ બેન અમારે કોણ બોલે ને પછી આપણે બીજા તાલુકા પ્રમુખને કહીએ તો એ નહીં મત જોતા ત્યાં આવે બાકી અટાણે કોઈ પછી ભગવાનભાઈ કરટિયાને અહીંયા ઓલા ભાઈએ ફોન કર્યો એને ફોન ઉપાડ્યો નહીં અહીંયા રોકાવી 2 દાણ એ ફોન ન ઉપાડ્યો હા પછી તો શું કરીએ હવે અધિકારી ફોન ન ઉપાડે તો શું કરવું ઓલા બધા એ નહીં કરે હવે પછી તો મેં કીધું તમારે તો સાહેબોને અહીં કીધું હતું મેં અહીંયા રૂબરૂ કે ભાઈ હાથથી તોલ થતા હોય ને ગધેડા ધડા અમે આ ગધેડા કહેવાઈએ હા તો તમારું કોણ રાહ સાંભળે તો તમે તો આગળ બાંધી લઈ જાઓ આ સરપંચ અહીંથી નીકળ્યો તો આવ્યો સાહેબની ગાડીમાં તમારી ગાડીમાં બેસીને વયો ગયો ને કારણ કે એ બધા પેટમાં પડી ગયા હવે કોણ અમારું થાય ગરીબ ખેડૂતના નિસાસા છે કે બેન અમારું કોણ બધાય પોતપોતાનું કરે છે તો ખેડૂતનું કોણ?
હમણાં ખેતરમાં કહેવાય છે, મેં મારા વડીલો પાસે સાંભળ્યું હતું કે બેન, જેવી રીતે એક દીકરાને ઉછેર કરવામાં જેટલી મહેનત જોઈએ ને એટલા આંબા ઉછેર કરવામાં મહેનત થાય. મેં જ્યાં સુધી જોયું છે, આંબાને એક નાનકડો છોડ જ્યારે ઉછેરવામાં આવતો ને, મને જ્યાં સુધી સાંભળે છે, મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી, તો એને ચારે કોમથી એમને એક આધાર કરવામાં આવે કે એમને પવન ના લાગે, એ છોડ મોટો થાય. તો આ મારી પાછળ જોઉં તમે, આંબાનો છોડ છે, આંબાનું મોટું ઝાડ છે, અને આંબાના ઝાડની બાજુમાંથી જ સૌની યોજનાની, તમે કેમેરામેનને વિનંતી કરું કે પાઇપલાઇન બતાવવામાં આવે. આ આંબાનું ઝાડ છે અને એની એક્ઝેક્ટ બાજુમાંથી જ સૌની યોજનાની પાઇપલાઇન પસાર થઈ રહી છે. આ મસ્ત મોટી પાઇપલાઇન તમે જોઈ શકો છો, અને કેટલી ખેડૂતની જમીન ઊંડે સુધી ખોદી છે એ પણ તમે જોઈ શકો છો. જે ખેડૂતો હશે ને એ સમજી શકે કે જમીનને લેવલ કરવી શા માટે જરૂરી છે. હવે આ પાઇપલાઇન એને ખોદી છે, પછી જમીનને લેવલ કરવી એટલા માટે જરૂરી છે કે હવે એ ઢાળ એનો વિખાઈ જાય. તમે પાણી વારો તો જે બાજુ ઢાળ હોય એ બાજુ પાણી જાય. તો પેલી વસ્તુ કે એને પાણી વારવામાં મુશ્કેલી પડશે, અને જમીન અહીંથી પોચી પડી ગઈ છે. એ ગમે એટલું માટી મોરમ નાખીને વ્યવસ્થિત કરે, પરંતુ પાછું જ્યારે એક વખત ચોમાસું કે પાણી નીકળે ને તો જમીન બેસી જાય. હું એક ખેડૂતની દીકરી છું એટલે હું સમજી શકું આ સમસ્યાને. એટલે ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક નુકસાની તો છે. અને બીજી બાજુ વસ્તુ એ છે કે માટી અને મોરમ પણ મળતા નથી. માટી અને મોરમ પણ ખેડૂતને કાઢવા દેવામાં આવતા નથી. તો બધી કોમથી આખરે મરો ખેડૂતોનો જ છે. ખેડૂતોની આ સમસ્યાને લઈને તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપ જોતા રહો ગુજરાતનો અવાજ, અને ખાસ કરીને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરીને વધુથી વધુ શેર કરવાનું ચૂકશો નહીં.